અને તેથી મારી મેલેડીએ કીધું કે વિધાતા એક વાર કીધું ને બીજી વાર કહું, ત્રીજી વાર કહીશ નહીં. મારી મેલેડીના ત્રણે જ હુકમ હોય, ત્રીજો બોલ ન હોય. હે ત્રણે હુકમ ને ત્રીજો બોલ પૂરો થાય. એ ફળું 3 ઇંચનું લાકડાનું હતું, આકાશમાં સડી ગયું. ક્યાં ગયું? ઇન્દ્રના દરબારમાં જઈ અને મારી મેલેડી ઇન્દ્રને એટલું કીધું કે હે ઇન્દ્ર મહારાજ, વિધાતા ક્યાં છે? વિધાતા ઓ સામે બેઠા. જઈ અને વિધાતાનો જે મરણ અને જીવનનો જે ટીપણું આવે ચોપડો લઈને મારી મેલેડી મંડી ગઈ આમ પાના ખોલું. વિધાતા, હા મૃત્યુ લોકની માલિપા નજર કરો. ઓલા મરી ગયેલા બાળકને ખોળાની માલિપા લઈને ઓલી અબળા એક બેઠી ને આ બાળકનું જીવ કોણ લઈને આવ્યું છે? કે બેન, તો એનો સમય પૂરો થઈ એટલે અમારા યમના દૂતો જતા હોય. અને તેથી વિધાતાને એટલું કીધું કે આત્મા ક્યાં છે, લાવો એને લેવા આવીશું. પણ વિધાતા કે બેન, જે મારા મરી જાય એનો એ અમારાની દેવસભાની માલિપા એનો આત્મા પાછો દેવાનો આવે. અને તેથી મારી મેલેડીએ કીધું કે વિધાતા એક વાર કીધું ને બીજી વાર કહું, ત્રીજી વાર કહીશ નહીં. મારી મેલેડીના ત્રણે જ હુકમ હોય, ત્રીજો બોલ ન હોય. હે ત્રણે હુકમ ને ત્રીજો બોલ પૂરો થાય. અને ઓલો દેવી પૂજક હાથમાં પાણી લઈને આમ અંજલિ છાંટે, એ પેલા એ બાળકનો જીવ લઈને મારે મૃત્યુ લોકમાં જવાનું છે. અને જો મૃત્યુ લોકની માલિપા એ આત્માને લઈને ન જાવ, તમે મને એનો આત્મા ન પાછો આપો, અને જો આખા ઇન્દ્રના દરબાર